બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી સાથે સહયોગી તૃપ્તિ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અગેન. તૃપ્તિ, કઈ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આ સ્ટોક્સ કે સેક્ટર્સ છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાંદની. ચાંદની, શરૂઆત આજે આપણે ખાસ કરીને એનબીએફસીસ કંપની પર નજર કરશું. એનબીએફસી એટલે કે ફાઇનાન્શિયલ કંપનીઓ પર નજર કરશું. જેફરીસ તરફથી અહીંયા પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આરબીઆઈએ અત્યારે હેજ સપોર્ટ માટે તેમને FCNR-B અને ECBની એક રૂટ જે છે અહીંયા તેમને ઓપન કર્યો છે. એટલે ખાસ કરીને કહી શકાય કે આ રૂટ જે છે તે 2013માં તેમને ઓપન કર્યો હતો, જે આ સ્કીમ હેઠળ કંપનીને $34 મિલિયન તેમને એકત્ર કર્યા હતા. એટલે એનાથી વધુ ફંડ્સ એકત્ર કરવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને તેમને પણ કહેવું છે કે મજબૂત ઇન્ફ્લો માટે ડિપોઝિટ લેવરેજ ઉપર એક સ્પષ્ટતા પણ જરૂરી છે. પરંતુ આરબીઆઈ તરફથી આજે મળેલા જે રસ્તા જે ઓપન કર્યા છે, જેનો સૌથી ફાયદો જે છે આઈડીએફસી બેંક અને આઈસીઆઈસી બેંકને થતો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશો અદાની ગ્રુપ પર. જેફરીસ તરફથી અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આપણા સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. અદાની ગ્રીન માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક $1435 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે 2030 સુધીમાં 50 ગીગાવોટ ક્ષમતાનો લક્ષ્ય કંપનીએ ત્યાં યથાવત રાખ્યો છે. ખાસ કરીને FY27 સુધીમાં BXX ક્ષમતા જે છે તે 10 ગીગાવોટ સુધી પહોંચવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અદાની પાવર પર અહીંયા જેફરીસ તરફથી પણ ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને $295 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY32 સુધી લગભગ 42 ગીગાવોટ ક્ષમતાનો લક્ષ્ય અહીંયા યથાવત રાખવામાં આવ્યો છે. નવી ક્ષમતાનો લગભગ 56% હિસ્સો જે છે તે PPA સ્કીમ હેઠળ તેમને હાંસલ તેઓ કંપની ઓલરેડી કરી ચૂકી છે. પરંતુ આવનારા સમયમાં વધુ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. FY26-30 દરમિયાન એબિટા CAGR 23%થી વધુ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અંબુજા સિમેન્ટ પર જેફરીસ તરફથી અહીંયા ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને $595 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટે નબળા પ્રદર્શનને અહીંયા તેમને એડમિટ કર્યા છે. પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપનીએ $500 પ્રતિ ટન ખર્ચ બચતનો લક્ષ્ય તેમને અહીંયા યથાવત રાખ્યો છે. પરંતુ નો ડાઉટ સિમેન્ટમાં બ્લાઉન્ડિંગને લઈને ઘણા મિશ્ર વ્યૂ અહીંયા જોવા મળી રહ્યા છે. પરંતુ રીરેટિંગ માટે ખર્ચમાં સુધારો ખૂબ જ અગત્યનો એક ટ્રિગર પોઈન્ટ રહેશે. ત્યારબાદ નજર કરશું GMR એરપોર્ટ્સ. જેફરીસ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક $125 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે દિલ્હીમાં ખાસ કરીને દિલ્હી એરપોર્ટ પર વાર્ષિક ધોરણે ટ્રાફિક ગ્રોથ જે છે અહીંયા 14% વધ્યો છે. એટલે કે ખાસ કરીને તેમને એવું કહ્યું છે કે મુસાફરીની સંખ્યામાં એક તીવ્ર વધારો પણ અહીંયા જોવા મળ્યો છે. HUB સ્ટ્રેટેજીનો એક ફાયદો અહીંયા જોવા મળ્યો છે. અને સાથે સાથે જે સારી કનેક્ટિવિટી થઈ છે તેનો સીધો ફાયદો ટ્રાફિકને એક સપોર્ટ આપતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું હિન્ડાલ્કો પર. HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક $430 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે LME પર એલ્યુમિનિયમમાં પ્રાઇસમાં સારો એક મજબૂતી જોવા મળી રહી છે, જેને કારણે FY28 સુધીમાં એબિટા 9% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. નોવાલિસમાં પણ સારી રિકવરીની તેઓ સંકેતો આપી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે મજબૂત ખાસ કરીને મજબૂત LME પ્રાઇસીસનું એક પ્રદર્શનમાં એક સારો સુધારો આવનાર સમયમાં પણ જોવા મળી શકે છે. રિસ્ક રેવર્ડ ખૂબ જ તેમને આકર્ષક લાગી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ છે SRF પર. SRF પર અહીંયા ઇન્ક્રેડ તરફથી રિડ્યુસ રેટિંગ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને $2125 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ચીનથી વધતા એક્સપોર્ટને કારણે કરીને ખાસ કરીને R22ની અર્નિંગ્સમાં દબાણ આવી શકે છે. પરંતુ R32ની અગર જો વાત કરશું, નજીકના ગાળામાં તેમાં એક સારા ફાયદાની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ લાંબા ગાળે અહીંયા પણ વેલ્યુ જે છે તે મર્યાદિત જોવા મળી શકે છે. અને ખાસ કરીને કોમોડિટી ક્ષેત્રમાં જે સમય વિસ્તરણ થઈ રહ્યું છે, જેને કારણે કરીને કેપિટલ એલોકેશનને લઈને ઘણી ચિંતાઓ આવનારા સમયમાં વધી શકે છે. આ કારણસર SRF માટે અહીંયા રિડ્યુસ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. જેની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ છે, દરેક પર એક નજર રહેશે. ખાસ કરીને ફાઇનાન્સ કંપનીઓ પર નજર રાખવાની રહેશે. તૃપ્તિ, આભાર આપનો આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર રિપોર્ટ માટે.